તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં છે આપણે એક્સિમ-4 મિશન જે તાજેતરમાં જ નાસા દ્વારા છે લોન્ચ કરવામાં આવ્યું છે તેના વિશે વાત કરવાના છીએ. આ મિશનમાં મિત્રો છે ભારતના શુભાંશુ શુક્લા પણ છે આ મિશનમાં જોડાયા છે. તો આ વિડીયોમાં આપણે છે આના વિશેના અગત્યના MCQ પ્રશ્ન છે તે જોવાના છીએ. તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો આ એક્સિમ-4 મિશન શું છે તો તેના વિશે વાત કરીએ. તો એક્સિમ-4 એ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક એટલે કે છે ISS ઉપર માટે છે એક ખાનગી અવકાશ ઉડાન મિશન છે. આ મિશનનું સંચાલન એક ખાનગી US કંપની એક્ઝિઓમ સ્પેસ દ્વારા છે. આ SpaceXના ક્રૂ ડ્રેગન જે આ અવકાશયાનનો ઉપયોગ કરીને જે કરવામાં આવ્યું છે. આ SpaceXનું ક્રૂ ડ્રેગન એક ફરીથી વાપરી શકાય તેવું માનવયુક્ત અવકાશયાન છે જેનો ઉપયોગ છે અવકાશ યાત્રીઓને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સુધી પહોંચાડવા માટે થાય છે. ત્યારબાદ એક્ઝિઓમ છે મિશન 4 તે મિત્રો છે એક્ઝિઓમ સ્પેસ દ્વારા નાસા એટલે કે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશનના સહયોગથી છે આ મિશન હાથ ધરવામાં આવ્યું છે. આ ચોથી ફ્લાઇટ છે તેની. આ અગાઉ છે X1, X2 અને X3 સફળતાપૂર્વક છે જે છે લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે મિત્રો આપણે MCQ પ્રશ્ન વિશે વાત કરીએ. MCQ પ્રશ્ન કેવા પૂછાય તો 41 વર્ષની રાહ જોયા પછી જૂન 2025માં અવકાશમાં જનાર બીજા ભારતીય કોણ બનશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. શુભાંશુ શુક્લા છે તેઓ મિત્રો છે તે 41 વર્ષ બાદ છે ભારત તરફથી છે અવકાશમાં ગયા હોય તેવા બીજા વ્યક્તિ બન્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો એક્સિમ-4 મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 25 જૂન 2025ના રોજ છે આ મિશનની છે શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા રોકેટ દ્વારા છે એક્સિમ-4 મિશન લોન્ચ કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. ફાલ્કન 9 બ્લોક 5 જે છે રોકેટ છે તેની મદદથી છે આ એક્સિમ-4 મિશન છે તે લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે એક્સિમ-4 મિશનના જે છે કેપ્સ્યુલનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. ક્રૂ ડ્રેગન C-213 છે તેની જે કેપ્સ્યુલ છે તેનું નામ રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો શુભાંશુ શુક્લા ભારતીય વાયુસેનામાં કયા પદ પર તેઓ રહેલા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. ગ્રુપ કેપ્ટનના પદ ઉપર તેઓ છે ભારતીય વાયુસેનામાં રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે એક્સિમ-4 મિશનના મિશન કમાન્ડર છે તે કોણ છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. પેગી વિલ્સન તેઓ છે આ એક્સિમ-4 મિશનના મિશન કમાન્ડર રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે એક્સિમ-4 મિશનમાં કુલ કેટલા અવકાશ યાત્રીઓ છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. 4 જેટલા અવકાશ યાત્રીઓ છે આ મિશન માટે જે ગયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એક્સિમ-4 મિશનનો વૈજ્ઞાનિક ઉદ્દેશ્ય છે તે શું છે? શા માટે આ છે એક્સિમ મિશન છે તે શરૂ થયું છે? વૈજ્ઞાનિક ઉદ્દેશ પૂછવામાં આવ્યો છે. તો આમાં જવાબ આવશે ઓપ્શનમાંથી તે છે મિત્રો ઓપ્શન ડી આવશે. સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણોમાં જૈવિક પ્રયોગનું છે તે આનો મુખ્ય ઉદ્દેશ્ય છે તે રાખવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એક્સિમ-4 મિશનનો અપેક્ષિત સમયગાળો કેટલો છે? એટલે કે કેટલા સમયગાળા સુધી તે અવકાશમાં રહેશે? તો જવાબ આવશે આ મિશનનો જે છે અપેક્ષિત સમયગાળો છે 14 થી લઈને 21 દિવસનો સમયગાળો છે રાખવામાં આવેલો છે. ત્યારબાદ
આગળનો પ્રશ્ન છે, અવકાશમાં ભારતના પ્રથમ અવકાશ યાત્રી કોણ હતા? જે પ્રથમ વખત છે તે ભારત તરફથી અવકાશમાં ગયા હોય. તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે, તે આવશે ઓપ્શન એ આવશે, રાકેશ શર્મા છે તેઓ ભારત તરફથી જનાર પ્રથમ અવકાશ યાત્રી હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય અવકાશ મથક એટલે કે ISS ની સરેરાશ ઊંચાઈ છે તે કેટલી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, 400 કિલોમીટરની ઊંચાઈ રહેલી છે. જે મિત્રો આ અવકાશ જે છે મથક તે પૃથ્વીની બહાર 400 કિલોમીટરનો જે છે પૃથ્વીથી આનો ઊંચાઈ રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શુભાંશુ શુક્લા દ્વારા ISS પર કરવામાં આવેલા કુલ પ્રયોગોમાંથી કેટલા ભારત દ્વારા છે ડિઝાઇન કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, 7 જેટલા જે છે જે પ્રયોગો ભારત દ્વારા છે ડિઝાઇન કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, શુભાંશુ શુક્લા ISS પ્રયોગોના મુખ્ય ઉદ્દેશ કયા ભારતીય મિશન માટે તૈયારીમાં વધારો કરવાનો છે? તો મિત્રો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, ગગનયાનની તૈયારી માટે છે આ ISS ના પ્રયોગનો મુખ્ય ઉદ્દેશ છે તે ભારતીય જે મિશન આગામી સમયમાં જે છે ગગનયાન થવાનું છે તેની પૂર્વ તૈયારી માટે છે આ જે મિશનનો જેમાં છે આપણા ભારતના શુભાંશુ શુક્લા છે તે ગયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ISS નું પૂરું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે તે ISS નું પૂરું નામ રહેલું છે. જ્યાં મિત્રો છે 1000 જેટલા છે અવકાશ યાત્રીઓ ત્યાં પહોંચ્યા છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે આ 4 વ્યક્તિઓ ક્યાં ક્યાં છે તેની ડિટેલમાં માહિતી જોઈએ તો જે છે મિશન કમાન્ડર છે પેગી વિન્સન. તો પેગી વિન્સન મિત્રો અમેરિકા દેશની છે અને તેની ભૂમિકા છે મિશન કમાન્ડરની રહેલી છે. તેઓ ભૂતપૂર્વ નાસાના અવકાશ યાત્રી પણ રહી ચૂક્યા છે અને એક્સિયોમ સ્પેસમાં માનવ અવકાશ ઉડાનના તેઓ નિર્દેશક પણ રહેલા છે. શુભાંશુ શુક્લાની વાત કરીએ તો તે ભારત દેશના છે, તેની ભૂમિકા છે મિશન પાયલટની. ભારતીય વાયુસેનામાં તેઓ ગ્રુપ કેપ્ટન છે. આ ઉપરાંત ગગનયાન મિશનના અવકાશ યાત્રી છે. ભારતના બીજા અવકાશ યાત્રી પણ તેઓ બન્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સ્લાવોસ ઉઝાન્સ્કી, તો તેઓ મિત્રો પોલેન્ડ દેશના છે અને તેની ભૂમિકા છે આ મિશનમાં મિશન નિષ્ણાત તરીકેની છે. તેઓ યુરોપિયન સ્પેસ એજન્સીના પ્રોજેક્ટ અવકાશ યાત્રી છે. ત્યારબાદ ચોથા છે ટિબોર કાપુ, તેઓ છે હંગેરી દેશના છે અને તેની ભૂમિકા છે મિશન નિષ્ણાતની. તેઓ મિત્રો છે હુનર કાર્યક્રમ હેઠળ હંગેરીનો તેઓ છે બીજા નંબરના અવકાશ યાત્રી રહેલા છે.